બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો, મહાકાળી માત કી જય હો. મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને, ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. આપ સાંભળી રહ્યા છો આદ પર્વમાં આજે સાંભળવાનું છે 165મો કડવો. 164મા કડવામાં તમે શ્રવણ કર્યું કે ઐલોચન દાનવને મારી અને એની પેટી ભગવાન લઈને માથા ઉપર ઉપાડીને દ્વારિકાની અંદર આયા. પેટીમાં એનો જીવ ભમે છે અને ભગીની જે સુભદ્રાને પાણી પાવા લાયેલી છે તેના માળે પેટી મૂકી છે કે એ બેનડી આ પેટી મૂકું છું. ત્યાં સુધી તમે શ્રવણ કર્યું. હવે આગળ સાંભળો 165મો કડવો. વૈષમ પાયે એણી પેર બોલ્યા સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું આધ પર્વ મહિમાય. સુભદ્રાને સાતમે માળે પે મૂકી જુગદાધાર, કૂંચીઓ તેની બહેનને સોંપી દીધી શીખ અપાર. ઋષિ વૈશંપાય કહે છે કે સાંભળ જન્મેજય, આદ પર્વનો મહિમા. સુભદ્રાના સાતમા માળે જુગદાધારે તે પેટી મૂકીને તેની કૂંચીઓ બહેનને સોંપીને ખૂબ શીખ આપી છે. શું શિખામણ આપી છે પ્રભુએ? સાંભળ ભગીની વાર્તાની વગની ખપ પડે આવશું અમો, પેટી મૂકી છે તે કોઈ કાળે ઉઘાડશો નહીં તમો. ઉઘાડશો તો ઉત્પાત થશે, જાતે પામશો દુઃખ. સુભદ્રા કહે નહીં ઉઘાડું એમ કહ્યું શ્રીમુખ. પ્રભુ પોતાને ઘેર ગયા, પ્રભુ પોતાને ઘેર પધાર્યા. વીત્યા દિન 10-12, અષ્ટપટરાણી પ્રભુ કેરી મળી કર્યો વિચાર. ભગવાન કહે છે કે સાંભળ ભગીની, હું વાત સમજાવું છું તને. મારે જ્યારે જરૂર પડશે ત્યારે હું આવીશ. અને પેટી મૂકી છે તે કોઈ કાળે ઉઘાડતી નહીં. અને જો ઉઘાડશો મારી બહેની તો ઉત્પાત થશે અને તમે જાતે દુઃખ પામશો. સુભદ્રા કે નહીં ઉઘાડું એમ કહ્યું ભગવાને. પછી પ્રભુ પોતાને ઘેર પધાર્યા. એવામાં 10-12 દિવસ થયા અને ભગવાનની 8 પટરાણીઓ વિચાર કરે છે. તે દાડે પ્રભુ શું લાવ્યા છે પેટીમાં સંતાડી, ચાલો બહેનને ઘેર જઈએ આવીએ ખબર કાઢી. એમ વિચારીને ઉઠી આઠે ગઈ નણંદને ઘેર. સુભદ્રા કહે આવો ભાભી કીધી અમારા પર મહેર.
રૂખમણી કહે કૃપા તમારી અમ પર જોઈએ બહેન, એમ કહીને પાસે બેઠી તે પછી મોંડ્યા ચેન. રૂખમણીએ દીધી કંચુકી જાંબુવતીએ વાળી, સત્યભામાએ સાળું આપ્યો દીધી જણસો રૂપાળી. પોતપોતાને ફાવે તેવું આપ્યું આઠે નારી, સુભદ્રા કહે શું છે આજે કહો મને વાત વિચારી. સુભદ્રા કહે શું છે આજે કહો મને વાત વિસ્તારી. એમ વિચારીને આઠે નણંદના ઘરે ગઈ છે. સુભદ્રા કહે આવો ભાભી અમારા પર મહેર કરી. રૂખમણી કહે તમારી કૃપા જોઈએ બહેન અમારા ઉપર તો. એમ કહીને પાસે બેઠીને પછી ચેન માંડ્યા છે. રૂખમણીએ કંચુકી આપી, જાંબુવતીએ વાળી આલી, સત્યભામાએ સાળો આપ્યો અને જણસો આપી છે ઓઢવા માટે. પોતપોતાને ફાવે તેવું આપ્યું આઠે નારીઓએ બહેનને ભેટ કરી નણંદને. એટલે સુભદ્રા કહે શું છે આજે મને વાત તો કરો વિસ્તારીને. રૂખમણી કહે સહજ સ્વભાવે આપ્યું છે શું ઘણું, તમથી અમારે કોણ છે બીજું તમે માનો જુદાપણું. બહેન કહે જુદાપણું રાખતી નથી લગાર. રૂખમણી કહે ખરું હોય તો સાંભળો એક વિચાર. તમારા ભાઈ પેટી લાવ્યા છે તે દેખાડો અમને. સુભદ્રા કહે કહી ન દેશો ચાલો દેખાડું તમને. સુભદ્રા કહે કહી ન દેશો ચાલો દેખાડું તમને. એમ કહી કૂંચીઓ લઈ ચાલી સૌ સંગ સાત મેમાળ. 52 કુંચી 56 ભેરો ફેરવી છે તત્કાળ. એવે બગાસું બહેનને આવ્યું પેટી ઉઘાડી જેવાર. પ્રાણ પેટીમાં ભમતો હતો તે મુખમાં પેઠો નિરદાર. સુભદ્રાના પેટમાં પેસી ગર્ભમાં કીધો વાસ. પછી બરાબર પેટી ઉઘાડી તેમાં કીધો તપાસ.
રૂકમણી કહે છે સહેજ સ્વભાવથી કે અમારાથી તમારે બીજું તો કોણ, પણ તમે જુદાપણું તમે માનો છો. બહેન કહે જુદાપણું હું રાખતી નથી. સુભદ્રા કહે રૂકમણી કે જો ખરું હોય તો મારો એક વિચાર સાંભળો, તમારા ભાઈ પેટીમાં શું લાયા છે તે અમને દેખાડો. સુભદ્રા કહે છે કે ચલો મારા ભાઈને કહી ન દેશો, ચલો દેખાડો, તમને દેખાડો. એમ કહીને કોંચીઓ લઈને બધાની સાથે સુભદ્રા 7મે માળે આવી છે. ત્યાં એ પેટીની અંદર 52 કોંચી 56 વાર ફેરવી છે, એટલે તાત્કાલિક પેટી ઉઘડી છે, ખુલી છે. એટલામાં સુભદ્રાને બગાસું આવ્યું. પેટી ઉઘાડતા જ જે અંદર પ્રાણ ભમતો હતો હેલોજન રાક્ષસનો, તે સુભદ્રાના મુખમાં પેઠો છે. સુભદ્રાના પેટમાં એ ગર્ભવતી તો છે જ, એને પાણી પાવા જ લાયેલી છે. 2-2.5 મહિનાનો ગર્ભ હતો ત્યારે સુભદ્રાના પેટમાં ગર્ભમાં પેસીને હેલોજનની આત્માએ વાસ કર્યો. બરાબર પેટી ઉઘાડીને તેમાં તપાસ કરી છે ભગવાનની બધી પટરાણીઓએ. જોયું તો મય મળદું દીઠું સકળાય બળા ધ્રુજી, રૂકમણી કહે ઢોકી રાખો તમારા ભાઈની પૂંજી. સુભદ્રાએ અટકાવી દીધી નારીઓ ગઈ નિજ ધામ, મોહે મોહે કહે મળદું નઠારું લાવ્યા હશે શું કામ. જન્મારાના ખટપટિયા છે, જન્મારાના છે ખટપટક્યા આપણા પ્રાણ જીવન. અરે રે નકામી ખોઈ જણસો જેમ તેમ વાળ્યું માન. સુભદ્રાના ગર્ભ વિશે અસુરનો થયો વાસ, તેથી તે ગર્ભ તોફાન કરે વે થયા 10 માસ. બરાબર પેટી ઉઘાડીને જોયું તો મેં મળદું જોયું, બધી અબળાઓ ધ્રુજી છે. રૂકમણી કહે ઢાંકી દો તમારા ભાઈની પૂંજી આ તો. સુભદ્રાએ પાછું પેટી મૂકીને પેટી અટકાવી દીધી. બધી નારીઓ પોતપોતાના ધામમાં ગઈ ભગવાન કૃષ્ણની. માય માય વાતો કરે છે કે ભગવાન મળદું શા માટે લાવ્યા હશે. જન્મારાના ખટપટિયા છે, બીજી કોઈ એમ કે છે કે આપણા પ્રભુ તો જન્મારાના ખટપટિયા છે, એટલે કોઈ બી ક્રિયા કરવા લાયા હશે, ખોટી આપણે માથાકૂટમાં ન પડશો. એમ કરીને જેમ તેમ મન વાળ્યું. સુભદ્રાના ગર્ભ વિશે જે અસુરનો વાસ થયો તેથી તે ગર્ભ તોફાન કરે છે. એને એની માં સુભદ્રાના પેટમાં 10 માસ થયા છે, 10 મહિના થયા છે. પણ પુત્ર પ્રસવતો નથી, દે છે દુઃખ અપાર. આડો ફરકે અવળો ફરકે કરે પાટુ પ્રહાર. એમ કરતો 11 થયા છે માસ 12. 13 થયા ને 14 થયા પણ જન્મે નહીં કુમાર. સુભદ્રાના ગર્ભમાં જે અસુરનો વાસ થયો છે, ગર્ભ તોફાન કરે, 10 મહિના થયા. પુત્ર પ્રસવતો નથી, ખૂબ દુઃખ દે છે. આડો ફરકે અવળો ફરકે પાટુઓ મારે છે, ગર્ભમાં રહ્યો. એમ કરતા 11 મહિના થયા, 12 માસ થયા, 13 થયા, 14 થયા, પણ તોય જન્મતો નથી. 15, 16 અને 17 થયા, બેઠો 18મો માસ. સુભદ્રા તો ગર્ભને દુખે ઘણો પામી ત્રાસ.
18 મહિના થયા છે. ગર્ભના દુઃખથી સુભદ્રા ખૂબ ત્રાસ પામે છે. હરાય નહીં, ફરાય નહીં, બેઠા નવ રહેવાય, હાથ પગ દોરડી, પેટ ગાગરડી, રાત્રિએ નિંદ્રા નવ થાય. હરાય નહીં, ફરાય નહીં, બેઠા નવ રહેવાય, હાથ પગ દોરડી, પેટ ગાગરડી, રાત્રિએ નિંદ્રા નવ થાય. ખાવું ન ફાવે, ઊંઘ ન આવે, થઈ ગઈ બેહાલ, જીવ્યાની કોઈને નહીં આશા, મરે આજ કે કાલ. સગાવાલા સૌ જોવાય આવે, દુઃખદાયક છે અતિ, જાણી જોઈને કૃષ્ણ પ્રભુ જોવાય આવતા નથી. અષ્ટાદશ માસ થવા પૂર્ણ આવ્યા જેણી વાર, ત્યારે ખબર જોવાય આવ્યા પોતે જુગદાદાર. સુભદ્રા કહે સાબાસ વીરા, જોવા ન આવ્યા ધર્મે, કૃષ્ણ કહે દુઃખ પામો છો તમે તમારે કર્મે. શા માટે પેલી પેટી ઉઘાડી, ના કયા છતાં તમો, તે ઉઘાડ્યાનું ફળ મળ્યું છે, તેમાં શું કરીએ એમો. એમ કરતા કરતા 18 મહિના પૂર્ણ થવા આવ્યા છે. એટલે ભગવાન દ્વારિકા વાળો બધાય ખબરો લઈ લઈને ગયા છે. પ્રભુ આવતા નથી. 18 મહિના પૂર્ણ થવા આવ્યા પૂરા, એટલે ભગવાન ખબર જોવા આવ્યા છે જુગદાદાર. સુભદ્રા કહે છે કે શાબાશ મારા ભાઈ, તમે ધર્મે ખબર લેવાય ના આયા. કૃષ્ણ કહે છે કે દુઃખ પામો છો બેન તમે તમારા કર્મથી, શા માટે પેલી પેટી ઉઘાડી હતી? મેં ના કહ્યો તો તે ઉઘાડ્યાનું તમને ફળ મળ્યું છે, તેમાં અમે શું કરીએ બહેન? દુઃખ નિવારણ કરું તમારું, કહું તે સાંભળી લેજો, 7 કોઠાની વિદ્યા ભણું છું, તેમાં હુંકારો દેજો. દુઃખ નિવારણ કરું તમારું, કહું તે સાંભળી લેજો, 7 કોઠાની વિદ્યા ભણું છું, તેમાં હુંકારો દેજો. તે સાંભળીને ગર્ભે જાણ્યું, ભણવા જેવી વિદ્યા, તોફાન મૂકી શીખી લેવું, એમ ધારીને સ્થિર થાય. દુઃખ તમારું હું નિવારણ કરું, તમે સાંભળી લો, 7 કોઠાની વિદ્યા ભણાવું છું, તેમાં તમે હુંકારો દેજો. તે સાંભળીને ગર્ભે જાણ્યું કે ભણવા જેવી છે વિદ્યાએ, તોફાન મૂકી અને શીખી લઉં એમ ધારીને ગર્ભ સ્થિર થયો છે. જે ગર્ભમાં એલોચન દાનવનો અંશ હતો એ ગર્ભ, સુભદ્રાની પેટની અંદર રહેલો ગર્ભ, કૃષ્ણ પ્રભુએ પોથી છોડી સાંભળે સુભદ્રાય, ગર્ભ પેટમાં સ્થિર રહ્યો, તેથી અતિ સુખ થાય.
કોઠા વિદ્યા વાંચવા લાગ્યા, ગર્ભ શીખી લે છે. દુઃખ નિવારણ સમજી સુભદ્રા મુખે હુંકારો દે છે. કૃષ્ણ પ્રભુએ પોથી છોડી, સુભદ્રા સાંભળે છે, પેટમાં ગર્ભ સ્થિર રહ્યો છે, ખૂબ અતિ સુખની પ્રાપ્તિ થઈ છે સુભદ્રાને. કોઠા વિદ્યા વાંચવા લાગ્યા છે, ગર્ભ શીખી રહ્યો છે, દુઃખ નિવારણ સમજી અને સુભદ્રા મુખથી હોંકારો દે છે. ઘણા દાહડાના ઉજાગરા છે, મીંચાયા લોચન. 6 કોઠા લગી વિદ્યા વાંચી, પોતે જગજીવન. ભગિની ને તો ઊંઘતા દેખી, બોલ્યા કરીને ધંધ. ઓ ભગિની તમે ઊંઘવા માંડ્યું, પોથી કરું છું બંધ. ઉદરમાંથી ગર્ભ બોલ્યો, પૂરું કરો હિત તાકી. 6 કોઠાની વિદ્યા ભણ્યો, પણ એક જ રહ્યો બાકી. મોહન કહે મળમૂત્રમાં રહીશું ભણે વિદ્યા. આવ બહાર ને ભણાવું તું ને, તે બહુ સફળ થાય. ગર્ભ કહે એક વરદાન આપો, તો બહાર આવું. ગર્ભમાં વિદ્યાનું જ્ઞાન થયું, તે આવીને ભૂલી ન જાઉં. ઘણા દાડાના ઉજાગરા છે એટલે આંખો મીચાઈ છે. 6 કોઠા લગી, 6 કોઠા સુધી ભગવાને વિદ્યા વાંચી. બહેનને ઊંઘતા દેખી એટલે ભગવાન એકદમ ગુસ્સો કરીને બોલ્યા છે કે ઓ ભગિની, તમે ઊંઘવા માંડ્યો, હું પોથી બંધ કરું છું. એટલે ઉદરમાંથી ગર્ભ બોલ્યો છે કે હિત તાકી બહેનનું અને અમારું, અને 6 કોઠાની વિદ્યા ભણ્યો છું, પણ એક જ બાકી રહે છે, હિત તાકીને ભણાવી દો. ભગવાન કહે મળમૂત્રમાં રહીને તું શું ભણ્યો વિદ્યા? બહાર આવને તને ભણાવું તો સફળ થાય. ગર્ભ કહે છે કે વરદાન આપો તો બહાર આવું. ગર્ભમાં હું વિદ્યાનું જ્ઞાન જે મને થયું તે આવીને ભૂલી ન જાઉં. જીવને ગર્ભમાં જ્ઞાન રહે છે, બહાર ભૂલી જાય. માટે ભૂલું નહીં તેવું વરદાન આપો યાદવરાય. પ્રભુ કહે જા 6 કોઠાની નહીં ભૂલે વિદ્યા. ગર્ભે કહ્યું મોકલો દાસીને, પ્રસવ મારો થાય. ગર્ભ કે એક વરદાન આપો તો બહાર આવું. ગર્ભમાં વિદ્યાનું જ્ઞાન થયું તે આવીને ભૂલી ન જાઉં.
જીવને ગર્ભમાં જ્ઞાન રહે છે, બહાર ભૂલી જાય છે. માટે હું ભૂલું નહીં તેવું મને વરદાન આપો યાદવરાય. પ્રભુ કહે જા, 6 કોઠાની તું વિદ્યા નહીં ભૂલે. ગર્ભે કહ્યું કે ત્યારે પ્રભુ મોકલો દાસીને, મારો પ્રસવ થાય, હું જન્મ લઉં. એટલે ઉઠીને ગયા પ્રભુ, મોકલી દાસી 4. નક્ષત્ર અભિજીત વેળા અવતરીયો કુમાર. તબ થઈ જાગ્રત સુભદ્રા, વર્ત્યો જય જયકાર. ઇન્દ્રપ્રસ્થમાં પત્ર લખ્યો મહાશુભ સમાચાર. એટલે ઉઠીને પ્રભુ ગયા, દાસીઓને મોકલી છે. એટલે અભિજીત નક્ષત્રમાં કુમાર અવતર્યો છે. જાગ્રત થઈ સુભદ્રા જાગી છે, જય જયકાર વર્તાયો છે. ઇન્દ્રપ્રસ્થમાં પત્ર લખી અને ખૂબ સારા સમાચાર લખી મોકલાવ્યા છે પાંડવોને ત્યાં. પુણ્યદાન પાંડવે કીધા, આનંદ ઉત્સવ થાય. બંધીજનોની બંધી છોડી, હરખ્યા ધર્મ કુંતા. પાંડવોએ ખૂબ પુણ્યદાન કર્યા. આનંદ અને ઉત્સવ થયો ઇન્દ્રપ્રસ્થ નગરમાં. પાંડવોના ત્યાં ઘણા કેદી હતા, કોઈ જે ગુનાઓથી ગુના ભોગવી રહ્યા હતા, તે બંદીજનોને છોડી મૂક્યા છે ધર્મરાજાએ. કુંતા માતાએ ખૂબ રખ્યા છે. સમાચાર શુભ સાંભળી વૈષમ પાએ બોલ્યા, તું સુણ પરીક્ષિત તન. આધ પરવ સંભળાવ્યું તુને, મંડાણ પરવ પાવાન. ઋષિ વૈશંપાય કહે છે કે પરીક્ષિત રાજા સાંભળજે, તને મેં આ આદ પર્વ સંભળાવ્યું. આ મંડાણનું પર્વ છે, સનાતન ધર્મના પાયાના, પાંડવોના ધર્મના પાયાના, સત્યા પુરુષોના પાયાના મંડાણનું આ પર્વ છે. એની કથા હતી. વિધિ પ્રમાણે દાન દે તું, તે પછી બીજું પર્વ. વિધિપૂર્વક તું દાન દે, તેના પછી બીજું પર્વ શરૂ કરીશ. પરમાર્થ ધર્મ અર્થે તજીને મનનો ગર્વ. બ્રહ્મ ભોજન 1.25 લાખ કરાવ્યું જન્મે જય રાજન. 125 વિપ્રને ઉપવિત કીધા, 125 કન્યાદાન. 125 બ્રહ્મપુરીઓ આપી, અન્ન ધન પૂર્ણ ભરીને. 125 ગૌદાન દીધા, 125 ગૌદાન દીધા, કૃષ્ણાર્પણ કરીને. ત્યારે જન્મેજય રાજાએ બ્રહ્મભોજન 1.25 લાખ કરાવ્યું છે. 125 બ્રાહ્મણોને ઉપવીતો આપ્યા છે, દાન દક્ષિણા આપી છે. 125 કન્યાદાન કર્યા છે. 125 બ્રહ્મભોજનો આપી છે. ધરતીનું દાન કર્યું છે. અન્ન ધન પૂર્ણ ભરીને 125 ગૌદાન કર્યું છે. અને કૃષ્ણાર્પણ કરીને આ પર્વ સાંભળ્યું છે. કારણ કે એ પણ પર્વ કેમ સાંભળે છે, શા માટે તેને સાંભળવું પડ્યું હતું, તે મારા શ્રોતાજનો મહાભારત પૂર્ણ થશે ત્યારે હું આપને સર્વને એ પણ કથા જરૂર સંભળાવવાનો પ્રયત્ન કરીશ. ત્યાં સુધી મારો પ્રભુ આપ સર્વેને શ્રવણ કરાવી રહ્યો છે મારા મુખારવિંદથી, અને હું આપ સર્વેને શ્રવણ કરાવી રહ્યો છું એની ઈચ્છાથી. તો આપ સાંભળશો. જન્મે જયને લાગી હતી 18 બ્રહ્મ હત્યાય. તવ એક પર્વે એક ઉતરી, તેનું પ્રમાણ દેખાય. 18 બ્રાહ્મણોની હત્યા લાગી હતી જન્મેજય રાજાને. એટલે એક પર્વ સાંભળવાથી એક હત્યા ઉતરતી હતી અને એનો કોઢ મટતો હતો, તેનું પ્રમાણ દેખાય છે આનાથી. 18 કાળા પડદા બોધ્યા તા, 18 કાળી ગાય. 18 ઢગલા કાળા તલના, તેમાં એક શ્વેત થાય.
કાળા તલ તો ધોળા થયા ને કાળી ધોળી થઈ ગાય, કાળો પડદો થયો ધોળો પ્રત્યક્ષ તે દેખાય. એવો મહિમા એ કથાનો સાંભળો શ્રોતાજન, જાણે અજાણે પાપ થયું હોય ટળીને થાય પાવન. અઢાર કાળા પડદા બાંધ્યા હતા જ્યારે જન્મેજયને આ કથા સંભળાવી હતી. એનું જાગ્રત પ્રમાણ છે. 18 કાળી ગાય ત્યાં લાવી હતી. 18 ઢગલા કાળા તલના કર્યા હતા, એ પણ એકદમ કાળા જ હતા. એક શ્વેત કલરનું થાય છે. કાળા તલ ધોળા થયા, કાળી ગાય ધોળી થઈ, કાળો પડદો ધોળો થયો, પ્રત્યક્ષ પ્રમાણ દેખાયું. એવો મહિમા આ કથાનો છે શ્રોતાજનો. જાણે અજાણે જો પાપ થયો હોય તો એ પાપ ટળી જાય ને પાવન થઈ જવરાય. કથા સાંભળી પરવે પરવે કરવું જોઈએ પુણ્ય, ગૃહસ્થ હોય તો તે પ્રમાણે ગરીબને કઈ ન્યૂન. વિશેષ નહીં તો એક પરવે એક જ બ્રહ્મ ભોજન, તેમ ન કફાવે તો પોષણ જેટલું આપી દેવું. ઉપવિત જોવો એક સોપારી, ઉપવિત જોટો એક સોપારી, વિપ્રને અર્પણ કરવી, જનોઈને કન્યાદાન દીધાની ઉર્મી ઉર યાદરવી. શ્રદ્ધા વડે શ્રવણ કરવું ધરવું હરિનું ધ્યાન, આસ્તિક જનને તે ફળ મળે રીજે શ્રી ભગવાન. કથા સાંભળીને જો થાય તો પરવે ને પરવે પુણ્ય કરવું જોઈએ. ગૃહસ્થ હોય તો તે પ્રમાણે ગરીબને કંઈક આપવું જોઈએ. વિશેષ નહીં તો એક પર્વ પ્રમાણે એક બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ. તેમ ન ફાવે તો પોષણ જેટલું તેને અન્ન આપી દેવું જોઈએ. એક ઉપવિત જોટોને એક સોપારી બ્રાહ્મણને અર્પણ કરવી જોઈએ. જનોઈને કન્યાદાન દીધાની ઉર્મી ઉરાદરવી જોઈએ. શ્રદ્ધા વડે શ્રવણ કરવું ધરવું હરિનું ધ્યાન, આસ્તિક જનને તે ફળ મળે રીજે શ્રી ભગવાન. શ્રોતા વક્તા સૌ થાય સુખી, આવે નીતિ ને જ્ઞાન, બીજું ત્રીજું કઈ ન ખોળે તે ભક્ત વિદુર સમાન. આધ પર્વ પૂર્ણ હયું, આધ પર્વ પૂર્ણ હવું, પહોંચ્યા મનના કોડ, વલ્લભ વદે શ્રોતા સૌ બોલો જય જય શ્રી રણછોડ. આધ પર્વ પૂર્ણ થયું ને પહોંચ્યા મનના કોડ, વલ્લભ વદે શ્રોતા સૌ બોલો જય જય શ્રી રણછોડ. બોલો જય જય શ્રી રણછોડ. બોલો રણછોડ રાય કી જય. આપ સર્વેને મારા જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ. આદ પર્વ આજે પૂર્ણ થયું. મારા ગાવામાં, મારા સાંભળવામાં, મારા પઠનમાં મને કંઈ પણ ભૂલચૂક રહી હોય તો હું આપ સર્વેનો માફીદાર છું. મને માફ કરજો. આ પર્વ સાંભળવાથી, મને સંભળાવવાથી ખૂબ ગર્વ થયો છે, આનંદ થયો છે. આપ સર્વે ધ્યાનપૂર્વક સાંભળશો અને આગળનું પર્વ આપની સર્વેની ખૂબ ઈચ્છા હોય તો ધ્યાનથી સાંભળજો. હું પૂર્ણ કોશિશ કરીશ મારી ભૂલો સુધારવાનો. આપને કંઈ પણ કોમેન્ટ દ્વારા સનાતન ધર્મના અર્થની અંદર કોમેન્ટ કરીને એક સાધુ તરીકે હું આપ ભક્તોને કહું છું કે પૂછવાનો આપને હક છે, તો આપ પૂછી શકો છો. યોગ્ય માર્ગદર્શન આપની કોમેન્ટ જોઈ, આપનું વર્ચસ્વ જોઈને જરૂર આપીશ. હવે આગળ સભા પર્વ શરૂ થશે. તે સભા પર્વ હું આપને સંભળાવીશ. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.